નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય હિન્દ, જય ભારત. ગુજરાત પેરામિલિટરી સંગઠન 4-5 દિવસથી સૌરાષ્ટ્રના તમામ પેરામિલિટરી પરિવાર, શહીદ પરિવારની મુલાકાતે આજે આપણે સમસ્ત ગુજરાતના નાગરિકોને એવા એક પરિવાર સાથે મુલાકાત કરાવશું કે જેમના પુત્રએ દેશ માટે શહીદી વહોરી છે. એ પરિવારની દુઃખ તકલીફ, સમસ્યા શું છે એનાથી સમગ્ર ગુજરાતના નાગરિકો જાણે. અને ગુજરાત પેરામિલિટરી સંગઠન ચાહે નિવૃત્ત જવાન હોય, શહીદ પરિવાર હોય, કોઈ પણ એમના અડધી નોકરી હોય એટલે ડિસમિસ થયા હોય, કોઈ કારણથી નોકરી છોડીને આવ્યા હોય, એ તમામ પરિવાર અને હાલ જે મા ભૂમિની રક્ષા કરી રહ્યા છે એ પરિવાર માટે ગુજરાત પેરામિલિટરી સંગઠન સદૈવ કાર્યશીલ છે અને એમના દુઃખ તકલીફ, સમસ્યા નિવારણ માટે સતત કન્ટિન્યુ પ્રયાસ કરી રહ્યા છે. આજે આપણે ગુજરાતના તમામ 6,25,00,000 જનતાને એવા એક પરિવારની દુઃખ તકલીફ, સમસ્યા વિશે અવગત કરાવશું કે આ સાચી હકીકત ઘણા આપણા દાહોદ, સંતરામપુર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા તમામ જિલ્લાઓના આ ચેનલના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, દીપેશ પટેલ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આપણે સતત આ વસ્તુથી અવગત કરાય છે. તો આજે જે રિયલ હેમરાજભાઈ ચુડાસમા એ જવાનના ઘરે આપણે આવ્યા છે, એમની દુઃખ તકલીફ, સમસ્યા સાંભળશું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હેમરાજભાઈ, આજે ગુજરાત પેરામિલિટરી સંગઠનને જેવી માહિતી મળી હતી કે 19/4/2019 રોજ આપણા ભાઈ આઈએસ ડ્યુટી જે કહેવાય અમારા ફોર્સમાં એક્ટિવ ડ્યુટી કહેવાય, એમાં ગુજરાતમાં ઇલેક્શન દરમિયાન શહીદ થયા હતા. એમના અમારું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પહેલો તો વીર શહીદ હેમરાજભાઈ અમર રહો, વીર શહીદ હેમરાજભાઈ અમર રહો, વીર શહીદ હેમરાજભાઈ અમર રહો. આપણે પહેલા તો એમને શાંતિ માટે 2 મિનિટ મૌન ધારણ કરીએ. આનો લેજો વિડીયો વાળો હેમરાજભાઈ.